શું ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું બેસવાનું છે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 20 દિવસ માટે ગુજરાતને લઈ શું આગાહી કરી છે? કેમ હવામાન નિષ્ણાંતો આગામી 20 દિવસને રાજ્ય માટે અત્યંત ભારે ગણાવી રહ્યા છે? જાણો કયા જિલ્લાઓ માટે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું બેસવાનું છે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 20 દિવસ માટે ગુજરાતને લઈ શું આગાહી કરી છે? કેમ હવામાન નિષ્ણાંતો આગામી 20 દિવસને રાજ્ય માટે અત્યંત ભારે ગણાવી રહ્યા છે? જાણો કયા જિલ્લાઓ માટે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડવી જોઈએ, પરંતુ વાતાવરણનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી લગભગ 20 દિવસ માટે ગુજરાતને લઈ મોટી આગાહી કરી છે. જી હા, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવા જઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ, કરા અને વાવાઝોડાની શક્યતા છે. આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર થશે, ખેડૂતોએ કઈ સાવચેતી રાખવી પડશે અને કેમ આ 20 દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અત્યંત ચિંતાજનક સંકેતો આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર દેશના વાતાવરણમાં એક મોટો અને અભૂતપૂર્વ પલટો આવવા જઈ રહ્યો છે, જેની સીધી અને ગંભીર અસર ગુજરાત પર પડશે. આગામી લગભગ 20 દિવસ સુધી માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના અનેક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પલટો માત્ર થોડા કલાકો માટે નહીં પણ લાંબા સમયગાળા માટે રહેવાનો છે. માર્ચના અંતથી શરૂ થયેલી આ પ્રક્રિયા એપ્રિલના મધ્ય સુધી ચાલુ રહેશે, જે સામાન્ય જનજીવન અને ખેતી માટે પડકારરૂપ બની શકે છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ અચાનક બદલાવ આવ્યો છે. આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનોની દિશા બદલાય છે અને ભેજનું પ્રમાણ વધતા ભર ઉનાળે આકાશ વાદળછાયું બની જાય છે. આ સ્થિતિમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે, પરંતુ 29 માર્ચ એટલે કે આજથી જ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે. આ સિસ્ટમ એટલી શક્તિશાળી છે કે તેની મુખ્ય અસર ઉત્તર ભારત પર થશે, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. રાજસ્થાનમાં ઉઠનારા આ પવનોની સીધી અસર ગુજરાતના સરહદી વિસ્તારોમાં જોવા મળશે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે 29 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન બેક ટુ બેક એટલે કે એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે, જેના કારણે રાજ્યમાં સખત પવન સાથે માવઠું પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ દિવસોમાં વાતાવરણનો મિજાજ બદલાયેલો જોવા મળી શકે છે. આજના દિવસે એટલે કે 29 માર્ચે રાજ્યના દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. અહેવાલો મુજબ ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે અને આકાશમાં વીજળીના કડાકા જોવા મળી શકે છે. જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને સાવધ રહેવું જોઈએ. 30 માર્ચના રોજ વરસાદી માહોલ ઉત્તર અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે વરસાદ પડવાની સંભાવના છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરે છે, પરંતુ તે ખેતરમાં તૈયાર થયેલા પાક માટે જોખમ ઊભું કરી શકે છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે અંબાલાલ પટેલના મતે આ આફત માત્ર માર્ચના અંત સુધી મર્યાદિત નથી. 5 એપ્રિલથી લઈને 16 એપ્રિલ દરમિયાન પણ વાતાવરણમાં સતત પલટો જોવા મળશે. 8 થી 16 એપ્રિલનો ગાળો સૌથી વધુ જોખમી માનવામાં આવે છે, કારણ કે આ સમયે એક પછી એક પશ્ચિમી વિક્ષેપ દેશ અને ગુજરાતના ભાગોને ધમરોડી શકે છે.
આ સમયગાળા દરમિયાન દેશના કેટલાક ભાગોમાં મોટું વાવાઝોડું આવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સતત બદલાતા વાતાવરણને કારણે આ વર્ષે ઉનાળો તેના અસલી મિજાજમાં મોડો જોવા મળી શકે છે. હાલમાં ખેતરોમાં રવિ પાક તૈયાર છે અથવા કાપણીની અવસ્થામાં છે, ત્યારે માવઠું પડવાથી પાક પલળી જવાની અને બગડી જવાની ભીતિ છે. જ્યારે મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હવામાન વિભાગે વરસાદની ગંભીરતાને જોતા 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. લોકોને બપોરના સમયે ગરમીમાં રાહત મળશે. વાતાવરણના આ મોટા પલટા સામે સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીને ગંભીરતાથી લઈને ખેડૂતો અને સામાન્ય જનતાએ સાવધ રહેવું જોઈએ. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.